ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન. ધારો કે આપણી પાસે Q1 Q2 Q3 અપ ટુ Qn એવા વિદ્યુત ભારો વાળું એક તંત્ર છે કે જેના સ્થાન સદિશો R1 R2 R3 અપ ટુ Rn ઉગમ બિંદુની સાપેક્ષે છે. અને આ જે વિદ્યુત ભારિત તંત્ર છે આપણે અથવા તો વિદ્યુત ભારોનું જે તંત્ર છે તેના લીધે કરીને કોઈ બિંદુ P કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R છે ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરાબર? તો અહીં પણ આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરી શકીએ છીએ. આપણે શું કરવું પડશે કે પ્રત્યેક વિદ્યુત ભારના લીધે કરીને P બિંદુએ આપણને મળતું સ્થિતિમાન શોધવું પડે અને ત્યારબાદ એ બધા જ સ્થિતિમાનોનો આપણે બૈજિક સરવાળો કરીએ એટલે P બિંદુએ આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન પ્રાપ્ત થાય. તો P બિંદુએ Q1 વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન કેટલું થશે? તો KQ1 upon Q1 અને P વચ્ચેનું અંતર. બરાબર છે? તો K એટલે 1/4πε0 Q1 અને Q1 થી P નું અંતર એને આપણે લખીએ R1P. તેવી જ રીતે આપણે Q2 વિદ્યુત ભાર અને P વચ્ચેનું અંતર R2P લઈએ તો V2 બરાબર 1/4πε0 Q2 upon R2P. તો આવી રીતે બધા જ વિદ્યુત ભારોને લીધે P બિંદુએ મળતું સ્થિતિમાન આપણે શોધી લઈએ અને ત્યારબાદ P બિંદુએ સમગ્ર તંત્રનું વિદ્યુત સ્થિતિમાન આપણને બધા જ વિદ્યુત સ્થિતિમાનોના બૈજિક સરવાળા રૂપે મળશે. તો P બિંદુ પાસે મળતું સ્થિતિમાન V બરાબર V1 plus V2 up to Vn. તો હવે આપણે V1 V2 V3 up to Vn ના મૂલ્યો મૂકી દઈએ તો દરેકમાં 1/4πε0 છે એને કોમન કાઢી લઈએ તો કૌંસમાં Q1 upon R1P plus Q2 upon R2P up to Qn upon RnP. તો આપણે એને લખી શકીએ 1/4πε0 સિગ્મા I બરાબર 1 to n Qi upon RIP. તો હવે આપણે આ RIP જે છે એને સદિશ R minus RI નું માનાંક એ રીતે પણ રજૂ કરી શકીએ છીએ. તો P બિંદુએ આ થયું કુલ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તો વિદ્યુત ભારોના તંત્રને લીધે કરીને સ્થિતિમાન આપણને મળી ગયું. ક્લિયર મિત્રો? હવે ધારો કે આપણી પાસે જો વિદ્યુત ભારોનું સતત વિતરણ હોય, આગળની થિયરી આપણે જે ચર્ચા કરી એની અંદર વિદ્યુત ભારો આપણે છૂટાછવાયા લીધા હતા. પણ જો વિદ્યુત ભારો કોઈ વિસ્તારની અંદર સતત રીતે વિતરિત થયેલા હોય તો તે પ્રકારનું જે વિદ્યુત ભારિત તંત્ર છે તેના લીધે કરીને કોઈ P બિંદુએ જો સ્થિતિમાન શોધવું હોય તો આપણે શું કરવું પડે? તો આપણે એ સમગ્ર વિદ્યુત ભાર વિતરણ જે છે એની વિદ્યુત ભાર ઘનતા ρ શોધવી પડે અને એ જે વિતરણ છે તેને અનેક સૂક્ષ્મ ખંડોની અંદર ડેલ્ટા વી પ્રકારના ખંડોમાં વિભાજિત કરવું પડે. તો કોઈ એક સૂક્ષ્મ ખંડ આપણે લઈએ તો એ સૂક્ષ્મ ખંડની અંદર રહેલો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે ρ into ડેલ્ટા વી. અને તે વિદ્યુત ભારના જથ્થાના લીધે કરીને P બિંદુએ સ્થિતિમાન શોધીએ. ત્યારબાદ આવા પ્રત્યેક ખંડને લીધે કરીને સ્થિતિમાન શોધી અને બધાયનો સરવાળો કરીએ એટલે કુલ સ્થિતિમાન મળે. પણ આપણે આગળ ઉપર ભણી ગયા છીએ કે વિદ્યુત ભારનું વિતરણ સતત છે અહીંયા. અને જો આપણે જે કદખંડ વિચાર્યો છે સૂક્ષ્મ કદખંડ એને ટેન્ડ્સ ટુ 0 લઈએ એટલે અત્યંત સૂક્ષ્મ લઈ લઈએ તો એ સરવાળો જે છે સંકલનમાં પરિણમે. તો હવે આપણે લખી શકીએ કે P બિંદુ પાસેનું સ્થિતિમાન કે P બિંદુનો સ્થાન સદિશ R છે બરાબર 1/4πε0 ઇન્ટિગ્રેશન ρ r ડેશ d tau ડેશ upon R minus R ડેશ. આ રીતે આપણે
લખી શકતા હોઈએ છીએ. ક્લિયર મિત્રો?